સહકારિતામાં અમૂલની ચૂંટણી અને જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે આપણને અહીં આગળ યુનિવર્સિટી પણ પહેલી ભારત દેશની આપી હોય ને એ પણ આપણા ત્રિભુવન કાકાના નામે અને સહકારિતા માટે જ્યારે 2.5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ જે રીતે અમૂલમાં સત્તા લીધા પછી જે રીતનું કામ કર્યું છે, પશુપાલકો માટે જે રીતનું કામ કર્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી 12માંથી 4 સીટ બિનહરીફ થઈ છે અને બીજી 8 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. અને વ્યક્તિગત સીટની તમને જ્યારે વાત કરું ત્યારે એમાંથી 7 વોટ છે, એમાંથી 4 વોટ તમારી સામે જ છે. 4 વોટર્સે એમના વોટિંગ પણ કર્યું છે વિજયભાઈ સાથે જે ઉમેદવાર છે. એટલે વ્યક્તિગત સીટ પણ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અમૂલમાં સૌ પશુપાલકોને, ખેડૂતોને એક ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે 300 કરોડનું જે બોનસ આપતા હતા એને બદલે આ વખતે છેલ્લું બોનસ આપ્યું છે 604 કરોડનું. અને પશુપાલકોના દૂધના ભાવ પણ વધાર્યા છે, જ્યારે દાણનો ભાવ 1 પણ રૂપિયો વધાર્યો નથી. પશુપાલકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી ખૂબ ખુશ છે, ખૂબ એમને વિશ્વાસ છે અને વિશ્વાસ અતૂટ રહે એ માટે આપણું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશ હોય કે દિલ્હીનું નેતૃત્વ હોય, એમને જે 12 ઉમેદવાર આપ્યા છે, 12 ઉમેદવાર એકદમ આમ અમૂલમાં અને પશુપાલકો માટેના એક વિશ્વાસ રૂપી આગળ કામ કરશે.